બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેતા ભારે ખળભળાટ. પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી અને માહિતી આપી. શિસ્તભંગ કરનાર સામે તોડાતા આકરા પગલાંની જાહેરાત. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. ઉમેશ મકવાણાની પત્રકાર પરિષદ બાદ પાર્ટીએ કડક પગલાં લીધા છે. પાર્ટીની વિરુદ્ધ અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. પાર્ટીથી નારાજ બનેલા ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો હતો. પત્રકાર પરિષદ પૂરી થયાની ગણતરી મિનિટમાં જ પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરી દીધા છે. આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોયું છે કે ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું જાય છે. જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, કે અન્ય રાજકીય પાર્ટી હોય તોય ભલે, જેના કારણે ગુજરાત અને દેશની જનતાને આની સીધી અસર પડે છે. તમે જોયું છે કે 2020 પહેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી 2020માં મેં જોઈન કરી. પછી અલગ પદ ઉપર હું સેવા આપી. છેલ્લે 2022માં બોટાદથી વિધાનસભાની ચૂંટણી લડ્યો. બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો. ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો. અલગ પદ ઉપર 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી. પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે, કોળી સમાજની જ્યારે વાત કરવામાં આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખૂટતું જણાતું. ખાસ કરીને જ્યારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી, એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો કે કોળી સમાજનો એક પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે. મુખ્યમંત્રીની વાત તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો, કોળી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે. ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી સત્તાની બહાર છે, પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી. એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે, કોઈ સમાજની જ્યારે વાત આવે, ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે ઊની ઉપડી છે. એવી જ રીતના જ્યારે હું જે આશાએથી આમ આદમી પાર્ટી મેં સંગઠનમાં જે અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો, ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે, ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે, મારા ઠાકોર સમાજની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ઉણપ થાય છે. ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટી હોય તોય ભલે,